બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની નવી ફિલ્મ ધુરંધર રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાઈ રહી છે. ફિલ્મને ભારત અને વિશ્વભરમાં પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જૂનાગઢમાં સંજય દત્તના એક ડાયલોગને લઈને બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો હતો. ગલ્ફ દેશોમાં પણ ધુરંધરને રિલીઝ થવા નહીં દેવામાં આવતા ફિલ્મને મોટા વાણિજ્યિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈમાં ફિલ્મ રિલીઝ નથી થઈ. આ દેશોએ ફિલ્મને પાકિસ્તાન વિરોધી ગણાવી કન્ટેન્ટ સ્વીકાર્યું નથી, જેના કારણે રિલીઝ રોકાઈ છે. જાણવા જેવી વાત એ છે કે 6 દેશોમાં પ્રતિબંધ હોવા છતાં વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ફિલ્મે 7 દિવસમાં 218 કરોડ કમાયા છે. પ્રથમ સપ્તાહના કામકાજના દિવસોમાં પણ ફિલ્મનું પ્રદર્શન સરસ રહ્યું અને ગુરુવારે કમાણી ઓપનિંગ ફ્રાઇડે કરતાં પણ વધારે રહી. પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. પાત્રોનું અભિનય, ખાસ કરીને રણવીર સિંહ અને સંજય દત્તે, પ્રેક્ષકોને મોહી લીધું છે. ફિલ્મ દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે હમઝા પોતાના મિશનમાં સફળ થાય છે કે નહીં. સામાન્ય રીતે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વિશ્વસનીય સફળતા સિદ્ધ કરતી દેખાઈ રહી છે.